Hello everyone, I welcome to the all of you in my channels. In the today's session, we are going to discuss to the second lecture of neoteny in amphibia animals. In the previous lecture, we have already studied to the definition of neoteny or pedogenesis. ઇન ધ નિયોટોની તો આપણે નિયોટોની એનિમલ્સ કોને કીધું હતું એ લેક્ચર છે અંદર તો કે જે એનિમલ્સ છે તેના એડલ્ટ સ્ટેજની અંદર પણ લાર્વાના કેરેક્ટર્સ જોવા મળતા હોય તો એને આપણે શું કહે છે તો કે નિયોટોની એનિમલ્સ એવું કહેવામાં આવેલા છે. ફોર એક્ઝામ્પલ તરીકે કહીએ તો આપણે કયું સાલામાન્ડર્સ છે તો કે એક્ઝોલોટર લાર્વા સ્ટડી કર્યું તો એક્ઝોલોટર લાર્વાના એડલ્ટ સ્ટેજની અંદર પણ શું જોવા મળે તો કે લાર્વલ કેરેક્ટર્સ લાઇક એક્સ્ટર્નલ ગિલ્સ એન્ડ કાર્ટિલેજિનસ સ્કેલેટન્સ આર પ્રેઝન્ટ્સ. Our types are character present in the adult state, so it is known as a neoteny animals. Next, we have already discussed to the pedogenesis definition. તો પેડોજીનેસિસ વિશે આપણે શું વાત કરી તો કે પેડોજીનેસિસની અંદર આપણે એવું કીધું હતું કે જે એનિમલ્સ છે તે લાર્વલ સ્ટેજની અંદર સેક્સ્યુઅલી મેચ્યોર જોવા મળતા હોય તો એને આપણે શું કહેવામાં આવે છે તો કે પેડોજીનેસિસ એનિમલ્સ એવું કહેવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ તો કે લાર્વા સ્ટેજની અંદર જ તે ગોનાટ્સ અથવા તો કે સેક્સ ઓર્ગન છે તે ડેવલપ કરે છે અને તે શું કરે છે તો સેક્સ સેલ પણ ડેવલપ કરી શકે છે. મોસ્ટલી એડલ્ટ સ્ટેજની અંદર એનિમલ્સ છે તે મેચ્યોર એનિમલ્સ કહેવામાં આવે છે, પરંતુ પેડોજેનેસિસ એનિમલ છે તે લાર્વલ સ્ટેજની અંદર સેક્સ્યુઅલી મેચ્યોર જોવા મળે છે એટલે આપણે એને શું કહીશું તો કે પેડોજેનેસિસ એનિમલ્સ એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે શું વાત કરી તો કે ટાઈપ્સ ઓફ નિયોટોની એવી વાત કરી હતી. તો કેટલા ટાઈપ્સ જોવા મળતા તો કે ધે હેવ ટોટલ 3 ટાઈપ્સ ઓફ નિયોટોનીઝ. First one is known as a partial neoteny, second one is known as a intermediate neoteny and last one is known as a total neoteny. આ બધી ડિસ્કશન છે તે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં કરેલ હતું. ઓકે, તો now we will start with the factors of neoteny. હવે આપણે શેની વાત કરવાની છે તો કે ફેક્ટર્સ ઓફ નિયોટોની છે તે મીન્સ કે આ ટાઈપ શું ડેવલપમેન્ટ એનિમલ્સમાં જોવા મળે છે તો કયા કયા ફેક્ટર છે તે રિસ્પોન્સિબલ છે જેના લીધે નોર્મલી આપણે લાઈફ સાયકલ એનિમલની જોઈએ તો કેવું જોવા મળે છે તો ફર્સ્ટ ફિમેલ એનિમલ્સ છે તે શું કરે છે તો કે એગ લે કરે છે. આફ્ટર એગ ડેવલપ ઇન્ટુ ધ શેની અંદર થશે તો કે પીપા ડેવલપ ઇન્ટુ ધ લાર્વા અને લાર્વા ડેવલપ ઇન્ટુ ધ એડલ્ટ સ્ટેજ. આ રીતના ડેવલપમેન્ટ જોવા સમ એનિમલ્સની અંદર એગ ડાયરેક્ટલી ડેવલપ ઇન્ટુ ધ લાર્વા અને લાર્વા ડેવલપ ઇન્ટુ ધ એડલ્ટ્સ. ઓકે, અને એની અંદર ડિફરન્સ શું હોય છે તો કે લાર્વા સ્ટેજની અંદર જે કેરેક્ટર્સ જોવા મળતા હોય છે તે એડલ્ટ સ્ટેજમાં જોવા મળતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ફ્રોગની વાત કરીએ તો ફ્રોગની અંદર કેવું જોવા મળે છે તો કે ફ્રોગ એના એડલ્ટ સ્ટેજની અંદર ટોટલી ડિફરન્ટ ટુ ધ લાર્વા સ્ટેજ. અને લાર્વા સ્ટેજમાં આપણે શું કહે છે ટેડપોલ કહેવામાં આવે છે. ટેડપોલની અંદર તે શું ધરાવે છે તો કે ટેલ પોર્શન છે તે પ્રેઝન્ટ હોય છે, બટ ફ્રોગ જ્યારે એડલ્ટ સ્ટેજમાં આવે છે ત્યારે તેને ટેલ છે તે એબ્સન્સ જોવા મળતી હોય છે. એવી રીતના ઓલ એનિમલ્સની અંદર તેના ડિફરન્ટ સ્ટેજની અંદર એના કેરેક્ટર્સ છે તે ડિફરન્સ જોવા મળતા હોય છે. બટ નિયોટોની અને પેડોજેનેસિસ એનિમલ્સ એવા છે કે તેના એની 2 સ્ટેજની અંદર સેમ કેરેક્ટર્સ છે તે જોવા મળતા હોય છે. ઓકે, એટલે આ ટાઈપ્સનું જે ડેવલપમેન્ટ જોવા મળે છે એના માટે કયા કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે એ આપણે વાત કરવાની છે ઇન ધીસ લેક્ચર. ઓકે, તો નાવ વી વિલ એક્સપ્લેન. The significance and causes of neoteny in amphibia are not properly understood. Several existing and intrinsic factors are considered to be responsible for such unusual phenomena. Okay. હવે એની સિગ્નિફિકન્સ અને એના ફેક્ટર્સ છે તે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવામાં આવેલા નથી, પરંતુ થોડાક એવા એક્સટ્રિન્સિક એટલે એક્સટર્નલ ફેક્ટર્સ અને ઇન્સ્ટિક એના ઇન્ટરનલ ફેક્ટર્સ છે તે રિસ્પોન્સિબલ ગણવામાં આવે છે જ્યાં અનયુઝ્યુઅલ ફિનોમિના જોવા મળે છે એનિમલ્સની અંદર એના માટે. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ એક્સટ્રિન્સિક ફેક્ટર અને સેકન્ડ વન ઇઝ નોન એઝ અ ઇન્સ્ટિન્સિક ફેક્ટર્સ. તો નાવ વી વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ એક્સટ્રિન્સિક ફેક્ટર ફોર નિયોટોની. Gadwin 1901 advantaged the idea that the causes of retention of larval feature in axolotl is the abundance of food and other favorable requires in aquatic lives. હવે ગેડવોન નામના સાયન્ટિસ્ટ છે જે 1901ની અંદર એવો એડવાઇસ આપેલી હતી અથવા તો કે આઈડિયા આપેલો હતો કે જો લાર્વા ફીચર્સ છે એને થોડુંક મીન્સ કે એક્ઝોલોટલના જે લાર્વા છે તેને થોડોક વધારે પ્રમાણમાં ફૂડ આપવામાં આવે અથવા તો કે એને ફેવરેબલ કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવે મીન્સ કે એક્વેટિક લાઈફની અંદર જે રિક્વેસ્ટેડ છે તે પ્રોવાઈડ કરવામાં આવે તો તે લાર્વા સ્ટેજમાંથી એડલ્ટ સ્ટેજની અંદર કન્વર્ટ થઈ શકે છે. સુફેલ્ડેટ હોલ્ડ ધેટ કે ડીપ વોટર એન્ડ કોલ્ડનેસ ઇન્હિબિટ થાઇરોક્સિન સિક્રેશન વિચ રિટાર્ડેડ મેટામોર્ફોસિસ. ઓકે, અધર્સોને શું કહેવામાં આવે તો કે ડીપ વોટર્સની અંદર જો તેની હેબિટ જોવા મળતી હોય તો ત્યાં એડ કરવામાં આવે કોલ્ડનેસ હેબિટ હોય એની અંદર તેને રાખવામાં આવે થોડોક ટાઈમ અથવા તો કે ઇનિબિટ થાઇરોક્સિન સિક્રેશન છે ને ઇનિબિટ અથવા કે એનો અવરોધ કરવામાં આવે કારણ કે થાઇરોક્સિન રિસ્પોન્સિબલ ફોર ટુ ધ ગ્રોથ
સો જો ઇનિબિટ કરવામાં આવે થાઇરોક્સિન સિક્રેશન છે તો પણ આપણે શું કહે છે એનું મેટામોર્ફોસિસ છે રિગ્રેટેડ જોવા મળતું હોય છે, કારણ કે આ જે લાઈફ સાયકલ છે એક ટાઈપનું શું છે તો કે મેટામોર્ફોસિસ. અહીંયા શું થાય છે તો કે એના એડલ્ટ સ્ટેજની અંદર પણ લાર્વાના કેરેક્ટર્સ જોવા મળે છે, એટલે એનું મેટામોર્ફોસિસ થયું જોવા મળતું નથી. એટલે જો કદાચ થાઇરોક્સિન છે એનું સિક્રેશન ઇનિબિટ થતું હોય તો પણ એનું મેટામોર્ફોસિસ છે તે ઇનિબિટ છે તે જોવા મળતું હોય. રેડી. During upper swamp, lack of adequate food supply and rises in temperature in surrounding water induce metamorphosis. મીન્સ કે એને ફૂડ સપ્લાય થોડુંક ઓછું કરવામાં આવેલું હોય અથવા તો કે એનું ટેમ્પરેચર છે તે વધારવામાં આવે છે વોટર સરાઉન્ડિંગને, તો પણ તેનું મેટામોર્ફોસિસ ઇન્ડ્યુસ થતું જોવા મળતું હોય છે. કારણ કે જો એને સફિશિયન્ટ અમાઉન્ટમાં ફૂડ ના મળી રહે અથવા કે જેને જેટલું રિક્વાયર્ડ ટેમ્પરેચર હોય તો પણ ઘણી વખત શું થાય છે તો કે એનું લાઈફ સાયકલ સ્ટેજ છે તે કન્વર્ટ થતું નથી, મીન્સ કે લાર્વલમાંથી એડલ્ટ સ્ટેજ છે તે જોવા મળતું નથી. એટલે આ ટાઈપ્સની ડેફિશિયન્સીને લીધે પણ શું થાય છે તો કે એનું મેટામોર્ફોસિસ ઇન્ડ્યુસ થતું જોવા મળે છે. પછી વેઇસમન અગેન ક્લેમ ધેટ કે ધ રિટાર્ડેશન ઓફ મેટામોર્ફોસિસ ઓફ ધ એક્ઝોલોટલ ઇઝ પોસિબલી ડ્યુ ટુ ધ સલાઇન નેચર ઓફ વોટર ઓફ ધ લેક્સ વેર ધે લીવ્સ. હવે વેસ્ટમન નામના સાયન્ટિસ્ટ છે એને એવું ડિક્લેર હતું કે ક્લેમ્સ કરેલું છે તો કે એનું મેટામોર્ફોસિસ છે રિટેન્ડેશન અથવા કે ઇનિબિટ જોવા મળે છે. કોની તો કે એક્ઝોલોટસ લાર્વા છે એના માટે શું રિસ્પોન્સિબલ છે તો કે સલાઇન નેચર્સ, મીન્સ કે વોટરનું જો સલાઇન નેચર્સ હોય તો પણ તેનું મેટામોર્ફોસિસ છે તે ઇન્ડ્યુસ થતું જોવા મળે છે. સો એને આપણે કન્વર્ટ કરીએ, ફોર એક્ઝામ્પલ સલાઇન વોટરમાંથી ફ્રેશ વોટર્સની અંદર આપણે એને ઇન્ક્લુડ કરીએ તો પણ કદાચ તે મેટામોર્ફોસિસ સાયકલ છે તે જોવા મળતી હોઈ શકે. ઓકે. Next, in an investigation to establish the role of physical factor in neoteny, the tadpole were kept in water holes with high vertical walls so that they were not allowed to reach the land above the water holes. હવે સમ ઇન્વેસ્ટિગેશન પછી પણ એવું કહેવામાં આવ્યું કે ફિઝિકલ ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ છે નિયોટોની માટે. ફોર એક્ઝામ્પલ કયા તો કે ટેડપોલ છે તે ક્યાં જોવા મળતા હોય છે તો કે વર્ટિકલ વોલ હોય છે એના વોટર હોલમાં જોવા મળતા હોય છે. તો આ રીતના જો આ એક્ઝોલોટલ લાર્વા છે તે પણ શું હોય છે તો કે પોતે આ રીતના વોટર હોલની અંદર જોવા ના મળતા હોય તો પણ શું થતું હોય તો કે જેના લીધે તેનું મેટામોર્ફોસિસ છે તે જોવા મળતું ના હોય, મીન્સ કે એની હેબિટેટ છે તે ચેન્જ થતી ના હોય તો પણ તેનું મેટામોર્ફોસિસ છે તે ઇનિબિટ જોવા મળતું હોય છે. It has been observed that this forced and prolonged use of larval gills and tail causes their further development where the growth of limbs and other structure necessary for terrestrial life remained સસ્પેન્ડેડ. બીજું એ પણ ઓબ્ઝર્વ કરવામાં આવેલું હતું કે જોવામાં આવેલું છે તો કે એની લાર્વલ સ્ટેજ હતું કે એનું ટેલ્સ છે તેનું ફર્ધર ડેવલપમેન્ટ જ ના થતું, મીન્સ કે લાર્વલ સ્ટેજમાં જ્યારે હોય ત્યારે એક્સલ ગિલ અને ટેલ જે ડેવલપ થઈ હોય તે જ શું જોવા મળતું કે એના એડલ્ટ સ્ટેજની એનું મેટામોર્ફોસિસ હતો કે એનું કન્વર્ટેશન જોવા મળતું ના હતું કે તેનો ગ્રોથ થતો ના હોય, એટલા લીધે પણ શું થાય છે આ રીતના જોવા મળશે. પછી લિમ્સ એન્ડ અધર સ્ટ્રક્ચર પણ નેસેસરી ફોર ટેરેસ્ટ્રિયલ લાઈફ, મીન્સ કે આ એક્સટર્નલ ગિલ છે જો કન્વર્ટિંગ ટુ ધ લંગ્સ તો ટેરેસ્ટ્રિયલ લાઈફ માટે તે ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. એટલા માટે ઘણી વખત શું થતું હોય તો કે એની ટેરેસ્ટ્રિયલ લાઈફના જે સ્ટ્રક્ચર્સ રિક્વાયર હોય તે પણ શું ગ્રોથ થતાં જોવા ના મળતા હોય, જેના લીધે શું હોય છે તો કે આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. મરાઇન વોઇન્સ ચાવિન ઇન ધ યુનિવર્સિટી ઓફ Freiburg undertook a similar experiment with axolotl larvae and also claimed to the above conclusion. હવે મરીન વોન ચાવિન્સ છે એણે શું કરે એણે એવું પણ સમ એક્ઝોલોટલ લાર્વા પર એક્સપેરિમેન્ટ કરેલા અને નીચેના એને કન્ક્લુઝન આપેલા છે આપણે સ્ટડી કરીએ તો ઇટ હેઝ ફર્ધર બીન ઓબ્ઝર્વ ધેટ કે ધ એક્ઝોલોટલ વિચ વેર નોટ લાઇકલી ટુ મેટામોર્ફોસિસ ઇન નોર્મલ હેબિટેટ કુડ બી ફોર્સ ટુ મેટામોર્ફોસ બાય સ્લોલી એક્સુસ્ટિમોટિંગ ધેમ ટુ લેન્ડ લાઈફ્સ. ઓકે, એણે એવું કીધું કે એક્ઝોલોટલ લાર્વા છે તે નોર્મલી મેટામોર્ફોસિસ મીન્સ કે નોર્મલ હેબિટેટની અંદર મેટામોર્ફોસિસ કરતા નથી, એને ગમતું નથી મેટામોર્ફોસિસ કરવું. ઓકે, તો જો એને ફોર્સલી મેટામોર્ફોસિસ કરવામાં આવે તો તેને સ્લોલી જે ફેવરેબલ કન્ડિશન મીન્સ કે એની લેન્ડ લાઈફ છે તે પ્રોવાઈડ કરીએ તો એની અંદર સ્લાઇટલી મેટામોર્ફોસિસ છે તે જોવા મળે છે. ઓકે, પછી રિવર્સ ફિનોમિના ઓલ્સો હેપન ઇન ધ લાઈફ ઓફ એક્ઝોલોટસ. આ એક્ઝોલોટલ લાર્વા એવા કે જેની અંદર રિવર્સ ફિનોમિના પણ જોવા મળે છે, કારણ કે હોય જ બીકોઝ કે એની જો એડલ્ટ સ્ટેજમાં હોય ત્યારે તેના લાર્વાના કેરેક્ટર્સ પ્રેઝન્ટ છે તો તે શું કરી શકે તો પાછા પોતે એ પોતાના એડલ્ટ સ્ટેજના જે કેરેક્ટર્સ અથવા તો કે જે ફીચર્સ છે તે રિમૂવ કરીને લાર્વલ સ્ટેજ
ના જે કેરેક્ટર્સ છે એઝ યુઝ્યુઅલ જ રહેવાના છે, એટલે પાછા તે રિવર્સ ક્યાં જઈ શકે, તો લાર્વા સ્ટેજમાં છે તે જઈ શકે છે. ઓકે, એટલે આ લાર્વાની અંદર એક રિવર્સ ફિનોમિના, બાકી કોઈ એનિમલ્સની અંદર રિવર્સ ફિનોમિના મીન્સ કે એડલ્ટ સ્ટેજમાં એનિમલ પહોંચી જાય પછી તે પાછું લાર્વા સ્ટેજમાં જઈ શકતું નથી. પરંતુ એક્ઝોલેટલ લાર્વા એવા છે કે જે એના એડલ્ટ સ્ટેજમાંથી રિવર્સનું જઈ શકે, તો લાર્વા સ્ટેજની અંદર એન્ટર પણ થાય છે. પાર્સલી મેટામોર્ફોસિસ એક્ઝોલેટર એક્ઝોટોમેટેડ ટુ લેન્ડ લાઈફ કુડ અગેન ધ ઇન્ડ્યુસ ટુ return to larval life. All these experiment evidence emphasizes the effect of physical factor on metamorphosis. આ ટેસ્ટ શું છે જોવા મળે, આપણે કીધું કે એક્ઝોલેટર લાર્વા છે તે એના એડલ્ટ સ્ટેજમાંથી પાછા રિટર્ન લાર્વા સ્ટેજમાં જઈ શકશે. એના માટે શું ઇફેક્ટ છે, તો કે ફિઝિકલ ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ છે. ઓકે, ધેન હુક્ઝેલી undertook an investigation on temperature coefficient on metamorphosis. પછી હુક્ઝેલી છે તેના સાયન્ટિસ્ટે શું કરેલું છે, તો એનું ટેમ્પરેચર છે કોએફિશિયન્ટ્સ કરવામાં આવેલું હોય, એટલે કે એનું ટેમ્પરેચર પર ઇન્વેસ્ટિગેશન કરેલું છે, જેના લીધે એનું મેટામોર્ફોસિસ છે તે જોવા મળે છે. સર્વરલ હાફ ગ્રોન એન્યુરન્સ ટેડપોલ વેર કલ્ચરડ ઇન વેરિયેબલ ટેમ્પરેચર રેન્જિંગ ફ્રોમ 3 to 30 Celsius for some span of life, but the cultural solution thus some કોન્સન્ટ્રેશન ઓફ થાઇરોક્સિન. પછી થોડોક જે હાફ ગ્રોથ જોવા મળે છે કે લાર્વા સ્ટેજમાંથી જ્યારે તે એડલ્ટ સ્ટેજ અંદર જાય છે, એટલે લાર્વા કેરેક્ટર્સ તો પ્રેઝન્ટ છે, એટલે એના સમ બોડી કેરેક્ટર્સ છે તે શું થાય છે કે ગ્રો થાય છે. ઓકે, તો સર્વલ હાફ ગ્રોથ પણ જોવા મળે. પછી એન્યુલર ટેડપોલ છે, મીન્સ કે ફ્રોગના જે ટેડપોલ્સ જોવા મળે છે તેની અંદર કહે તો શું, તો એનું ટેમ્પરેચર વેરિયસ જોવા મળે છે, 3 to 30 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર જોવા મળતું હોય છે, અને સેમ સ્પેન ઓફ ધ ટાઈમ્સ. ઓકે, બટ ધ કલ્ચરલ સોલ્યુશન હેડ સમ કોન્સન્ટ્રેશન ઓફ થાઇરોક્સિન, પરંતુ એની અંદર જે થાઇરોક્સિનનું કોન્સન્ટ્રેશન હોય છે તે એના કલ્ચરની અંદર થોડું સેમ કોન્સન્ટ્રેશન જોવા મળે છે. જેટલું એક્ઝોલેટર લાર્વામાં થાઇરોક્સિનનું કોન્સન્ટ્રેશન હોય છે એટલું જ કોનામાં જોવા મળે છે, તો કે ફ્રોગના જે ટેડપોલ લાર્વા હોય છે એની અંદર પણ એટલું જ કોન્સન્ટ્રેશન જોવા મળતું હોય છે. ઓકે, The larvae exposed to temperature range below 5 Celsius could not complete their metamorphosis even when exposed to higher temperature, but the larvae exposed to higher temperature from the beginning complete metamorphosis very quickly. મીન્સ કે એનું લાર્વલ સ્ટેજમાં જ્યારે હોય છે ત્યારે તેના ટેમ્પરેચરની રેન્જ 5 સેલ્સિયસ જેટલી જો ઓછી કરવામાં આવે, એટલે બિલો કરવામાં આવે, તો કે તેને જે કમ્પ્લીટલી મેટામોર્ફોસિસ માટે રિક્વાયર જેટલું ટેમ્પરેચર છે તેટલું પ્રોવાઈડ કરવામાં આવે, તો તે હાયર ટેમ્પરેચરની અંદર પણ સમટાઈમ્સ શું કરે છે, તો કે મેટામોર્ફોસિસ કરતા નથી. ઘણી વખત આપણે શું કરીએ, એનું ટેમ્પરેચર ડિક્રીઝ કે ઇન્ક્રીઝ કરીએ તો એવું થાય કે મેટામોર્ફોસિસ પોસિબલ બને, પરંતુ આ ટાઈપ્સના એક્સપેરિમેન્ટથી પણ શું એનું મેટામોર્ફોસિસ જોવા મળતું નથી. બટ ધ લાર્વી એક્સપોઝ ધ હાયર ટેમ્પરેચર ફ્રોમ ધ બિગિનિંગ કમ્પ્લીટ મેટામોર્ફોસિસ વેરી ક્વિકલી. પણ જ્યારે એનું હાયર ટેમ્પરેચર કરવામાં આવેલું હતું ત્યારે તેનું સ્લાઇટલી મેટામોર્ફોસિસ છે તે જોવા મળેલું હતું. ઓકે, ધેન Despite expensive research on the role of extrinsic factor on metamorphosis, there is no sound reason to believe the exclusive role of extrinsic factors. પછી બીજું શું કહેવામાં આવેલું છે, તો કે નો સાઉન્ડ રીઝન ટુ બિલીવ ધ એક્સક્લુસિવ રોલ ઓફ ધ એક્સટ્રિન્સિક ફેક્ટર્સ. ઓકે, આ પણ શું છે, તો કે રિસ્પોન્સિબલ જોવા મળે છે. It is commonly observed that the neotenic as well as normal overgrown larvae occur side by side in the same habitat having similar environments. મીન્સ કે નિયોટોનિક લાર્વી છે અથવા તો કે જે નોર્મલ લાર્વા છે બેયને સેમ હેબિટેટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે, તો કે સિમિલર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. સો ધ એક્સટિન્ટિંગ ઓફ અધર ફેક્ટર બિહાઇન્ડિંગ ધ એક્સટિન્ટિક ફેક્ટર બીકમ એપિરિયન્સ. પરંતુ આ ટાઈપ્સના ફેક્ટર્સને લીધે એક્ઝોલેટર લાર્વામાં સ્લાઇટલી ડિફરન્સ જોવા મળે છે, જ્યારે નોર્મલ લાર્વા હોય છે તે શું થાય છે, તો કન્વર્ટિંગ ટુ ધ એડલ્ટ સ્ટેજ. There are internal and physiological factors which control neotony, but the extrinsic or environmental factor exert influence on the internal or extrinsic factors. ઓકે, the internal and physiological factors છે તે શું કરે છે, તો કે નિયોટોની છે તે કંટ્રોલ કરે છે, but the extrinsic or environmental factors છે exert influence on the internal or instinct factors છે તે જોવા મળે છે. તો so now we will discuss with the instinct factors for neotony. Many experimental evidence have been advanced by different investigators. ઘણા બધા એક્સપેરિમેન્ટ છે તેને એવું ડિસ્ક્રાઇબ, ઘણા બધા ઇન્વેસ્ટિગેશન છે તે આપેલા છે. તો જોન્ડેક્સ એન્ડ લેટર્સ એસ્ટાબ્લિશ ધેટ કે કેલ્શિયમ ડિલે મેટામોર્ફોસિસ ઇન ઓક્ઝોલોટલ્સ. જોન્ડેક્સ અને લેટર નામના સાયન્ટિસ્ટ એવું એક્ઝામિન કરેલું કે કેલ્શિયમ છે તે શું કરે છે, તો કે એનું એક્ઝોલોટલ લાર્વાનું મેટામોર્ફોસિસ છે તે સ્ટોપ કરે છે.
Grishner also evidenced that insulin hormone inhibit metamorphosis, but recent research inclines to reveal that the metamorphosis is primary influence. પછી ગ્રિશનર નામના સાયન્ટિસ્ટે એવું ડિસ્ક્રાઇબ કર્યું કે ઇન્સ્યુલિન હોર્મોન્સ જો એનું ઇનહિબિટ જોવા મળતું હોય તો પણ શું થાય છે તો કે મેટામોર્ફોસિસ છે તે ઇનહિબિટ થાય છે. મીન્સ કે ઇન્સ્યુલિન હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ઇનહિબિટ મેટામોર્ફોસિસ, બટ રિસન્ટ રિસર્ચ ઇન્ક્લાઇન ટુ રિવેલ that the metamorphosis is primarily influence. ઓકે, પરંતુ અત્યારે જે રિસન્ટલી રિસર્ચ કરવામાં આવ્યું એમાં એવું ડિક્લેર કરવામાં આવેલું છે કે મેટામોર્ફોસિસ શું છે કે પ્રાઇમરી ઇન્ફ્લુઅન્સ છે. ફર્સ્ટ વન ઇઝ બાય વેરિંગ થ્રીશોલ્ડ લેવલ ઓફ થાઇરોક્સિન એન્ડ ઇટ્સ એનાલોગસ એન્ડ. જો શું થાય તો કે થાઇરોક્સિન છે તેનું લેવલ વધી જાય એટલે ઇન્ક્રીઝ થઈ જાય તો કે એના જે ડેરિવેટિવ છે એનું પણ સિક્રિશન વધી જાય છે તો પણ શું જોવા મળે મેટામોર્ફોસિસ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. નેક્સ્ટ બાય ધ ડિગ્રી ઓફ રિસ્પોન્સિવ્સ ઓફ ધ લાર્વલ ટિશ્યુ ટુ હોર્મોન્સ. પછી શું થાય છે તો કે લાર્વલ હોર્મોન્સ છે તે શું કરે તો કે લાર્વલ ટિશ્યુ છે તેને સ્લાઇટલી થોડુંક એવું શું કરે છે તો કે રિસ્પોન્સ કરતું જોવા મળે છે. ઓકે, then during early pre-metamorphosis stage in amphibia development, the level of thyroxine is kept very low in the body by genetic mechanism. And Atkin and Hill collaborator have also established the role of prolactin on metamorphosis. પછી શું થાય છે કે ડ્યુરિંગ અર્લી પ્રી મેટામોર્ફોસિસ મીન્સ કે લાર્વલ સ્ટેજમાંથી એડલ્ટ સ્ટેજ એટલે બે વચ્ચેનું જે પ્રી મેટામોર્ફોસિસ સ્ટેજ જોવા મળે છે જ્યારે એમ્ફીબિયાનું ડેવલપમેન્ટ થતું હોય આ ટાઈપ શું થતું હોય ત્યારે શું થાય છે તો કે ધ થાઇરોક્સિનનું લેવલ છે તે એકદમ ઓછું હોય છે કોની અંદર તો કે એનિમલ બોડીની અંદર, જે શું છે કે જીનેટિક મિકેનિઝમ છે. પછી શું જોવા મળે છે તો કે એક્ટિન અને કોલાબરેટના સાયન્ટિસ્ટે એવું ડિક્લેર કરેલું કે પ્રોલેક્ટિન ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર મેટામોર્ફોસિસ. They have shown that the level of prolactin, which acts as an inhibitor in the overall control of metamorphosis, remain high at these times. પછી શું કીધું કે પ્રોલેક્ટિન છે તે શું કરે છે તો કે સમ લેવલ્સ છે ત્યાં સુધી તે મેટામોર્ફોસિસ માટે રિસ્પોન્સિબલ, બટ જો તેનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય તે શું કરે તો કે ઇનિબિટર્સ છે ને ઓવર કંટ્રોલ ઓફ ધ મેટામોર્ફોસિસ મીન્સ કે મેટામોર્ફોસિસનો થોડોક ઓવર કંટ્રોલ્સ જોવા મળે છે, મીન્સ કે હાઈ રેટ્સ જોવા મળતો હોય છે. In the light of modern genetics, it may be suggested that the structural gene guiding the synthesis of thyroxine are switched off by some operate gene where the gene guiding the formation of prolactin are switched on. મીન્સ કે જીન સમ જીન છે તે શું કરે તો કે ગાઈડ કરતા હોય છે સ્વિચ ઓફ અને સ્વિચ ઓનની કે નહીં તો કે થાઇરોક્સિન સિન્થેસિસ માટે. ફોર એક્ઝામ્પલ કહે કે તો મોડર્ન જીનેટિક્સ એવું સજેસ્ટ કરેલું છે આ ટાઈપનું કે સ્ટ્રક્ચરલ જીન થોડાક જીન છે તે શું કરે છે તો કે ગાઈડ કરશે કોના માટે કે થાઇરોક્સિનનું સિન્થેસિસ કરે છે એટલે શું થાય સ્વિચ ઓફ થાય છે કોની તો કે પ્રોલેક્ટિન છે એની. પછી શું થાય છે તો કે સમ જીન છે તે શું કરે છે તો કે ગાઈડ કરે છે ફોર ફોર્મેશન ઓફ ધ પ્રોલેક્ટિન અને તે ઇનિબિટ ટુ ધ થાઇરોક્સિન. એટલે જ્યારે ફોર્મેશન પ્રોલેક્ટિનનું થાય છે ત્યારે પ્રોલેક્ટિનની સ્વિચ ઓફ થઈ જાય છે અને જેવું ફોર્મેશન પ્રોલેક્ટિનનું સ્ટાર્ટ થાય છે એટલે સ્વિચ છે તે ઓન થતી જોવા મળે છે, આવું કહેવામાં આવેલું છે. ઓકે, ઇન સચ કન્ડિશન ધ હાઇપોથેલેમસ બીકમ સેન્સિટિવ ટુ ધ અવેલેબલ લેવલ ઓફ થાઇરોઇડ હોર્મોન્સ ઇન ધ બ્લડ સ્ટ્રીમ. પછી એવું કહેવામાં આવેલું છે કે થોડી કન્ડિશનમાં વાત કરીએ તો હાઇપોથેલેમસ છે તે શું એકદમ સેન્સિટિવ ઓર્ગન છે. ઓકે, અને જે શું કરે છે તો કે થાઇરોક્સિનનું લેવલ છે તેને કંટ્રોલ કરવાનું કામ કરતા હોય છે અને જે ધે રિલીઝ ઇન ટુ ધ બ્લડ સ્ટ્રીમ. Okay, the neurosecretory apparatus of the hypothalamus produce a substance called thyrotropin releasing factors. ઓકે, હાઇપોથેલેમસ તો શું છે તો કે ન્યુરોસિક્રેટિંગ એપેરેટસ કહેવામાં આવેલું છે, જે શું કરે છે તો કે તે ન્યુરોસિક્રેટિંગ હોર્મોન છે તેનું સિક્રેશન કરવામાં આવે છે. તો હાઇપોથેલેમસ છે તે શું કયો હોર્મોન છે તે રિલીઝ કરે છે તો કે થાઇરોટ્રોપિન રિલીઝિંગ ફેક્ટર છે તે કરે છે. TRF સ્ટિમ્યુલેટ ધ એન્ટેરિયર લોબ ઓફ પિચ્યુટરી ટુ પ્રોડ્યુસ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન મીન્સ કે TSH, વિચ ઇન ટર્ન એન્હેન્સ ધ રેટ ઓફ ધ થાઇરોઇડ સિક્રેશન. પછી શું કરે છે તો આ TRF છે જે આ ફેક્ટર છે તે શું કરે છે તો કે પિચ્યુટરીનું જે એન્ટેરિયર લોબ છે તેને એક્ટિવ કરે છે શેના માટે તો કે પ્રોડક્શન ફોર થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ TSH છે તેનું પ્રોડક્શન કરે છે અને તે શું કરે છે તો કે તે એક્ટિવેટ ટુ ધ થાઇરોઇડ ગ્લેન્ડ, જે શું કરે થાઇરોઇડ ગ્લેન્ડ એક્ટિવેટ કરે અને થાઇરોઇડ ગ્લેન્ડ રિલીઝ અ થાઇરોક્સિન હોર્મોન્સ. ઓકે, એટલે આવી રીતના આખી પ્રોસેસ જોવા મળતી હોય છે. As the level of TSH rise during pre-metamorphosis, the level of prolactin suddenly falls. So the metamorphosis starts. The time of shift in hormone balance is possibly determined by the initiation of positive thyroid feedback to the hypothalamus.
હવે શું થાય કે TSH છે તે શું કરે છે તો કે તેનું લેવલ છે તે થોડુંક વધારે જોવા મળતું. ક્યારે? તો કે પ્રોમેટામોર્ફોસિસ દરમિયાન શું થાય તો કે TSHનું લેવલ છે તે ઇન્ક્રીઝ થાય છે અને શું થાય છે કે પ્રોલેક્ટિન લેવલ છે તે સડનલી ફેલ થઈ જાય છે. કારણ કે TSH કેના માટે રિસ્પોન્સિબલ છે તો કે તે રિસ્પોન્સિબલ ફોર પ્રોડક્શન ઓફ થાઇરોક્સિન હોર્મોન્સ. ઓકે, એટલે શું થાય છે કે જેવું થાઇરોક્સિન હોર્મોન્સ ફોર્મેશન થશે તો પ્રોલેક્ટિન છે તે શું થઈ જાય તો કે ઇનિબિટ થઈ જાય છે. આવી રીતના બે ઓપોઝિટ વર્ક કરતા હોય છે, જેના લીધે શું થાય છે તો કે હોર્મોનલ બેલેન્સ છે તે ખોરવાઈ જાય છે અને જેના લીધે એનું જે મેટામોર્ફોસિસ છે તે ડિલે અથવા કે ઇનિબિટ થતું જોવા મળે છે. અને ઓકે, ધેન પુઅર સિક્રેશન ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ એન્ડ ધ ઇરસ્પોન્સિબિલિટી ઓફ ધ લાર્વલ ટિશ્યુ ધ હોર્મોન્સ આર રિસ્પોન્સિબલ ફોર ન્યુઓટોની. પછી થાઇરોઇડ ગ્લેન્ડનું જો બહુ ઓછું સિક્રેશન જોવા મળતું હોય અને લાર્વલ ટિશ્યુ બહુ રિસ્પોન્સ ના કરતી હોય અને આ ટાઈપ્સને લીધે શું થાય છે તો કે ન્યુઓટોની છે તે જોવા મળતી હોય છે. ઓકે, એટલે આવી રીતે એના ઇન્ટરનલ ફેક્ટર પણ રિસ્પોન્સિબલ ફોર ન્યુઓટોની છે તે. પછી કુહન સ્ટડી ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઓફ ન્યુઓટોનસ લાર્વી ઓફ ધ Watry met and observed that the alveoli which secrete thyroxine remain in underdeveloped state, only about half the size of these in normal full-fledged specimen. ઓકે, પછી કુહન નામના સાયન્ટિસ્ટે એવું સ્ટડી કરેલું તો કે થાઇરોઇડ ગ્લેન્ડ છે તે ન્યુઓટોનસ લાર્વીની અંદર બહુ ઓછા પ્રમાણમાં ડેવલપ થયેલી જોવા મળતી હોય છે અને એને એવું પણ એબ્ઝર્વ કરેલું કે એલ્વોલી છે તે શું કરે તો કે થાઇરોક્સિન છે તેનું સિક્રેશન કરતા જોવા મળે છે. ઓકે, આ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ ઇન ધ ન્યુઓટોન એનિમલ્સ. We has further note that the axolotl processing normally development thyroid gland fail to pour their secretion in the bloodstream. એણે એવું પણ નોટ કરેલું હતું કે ન્યુઓટોની જે એનિમલ્સ હતો કે એક્ઝોલોટલ લાર્વા છે એની અંદર થાઇરોઇડ ગ્લેન્ડ છે તે બહુ પુઅર ડેવલપમેન્ટ, બહુ વેરી વેલ ડેવલપ જોવા મળતી નથી. જેના લીધે શું થાય છે તો કે પુઅર અમાઉન્ટની અંદર મીન્સ કે એકદમ લેસ અમાઉન્ટની અંદર થાઇરોક્સિનનું સિક્રેશન થાય છે કોની અંદર કે બ્લડસ્ટ્રીમ, જેના લીધે એનું મેટામોર્ફોસિસ છે તે ઇનિબિટ જોવા મળે છે. પછી ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ એટ લીસ્ટ 2 or more thyroid gland in addition to the normal gland causes the metamorphosis of axolotl. પછી જો બે અથવા એના કરતાં વધારે થાઇરોઇડ ગ્લેન્ડ છે તેનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે કોની અંદર કે એક્ઝોલોટર જે નોર્મલ એક્ઝોલોટર લાર્વા છે એની અંદર, તો કે એની અંદર કદાચ જો મેટામોર્ફોસિસ છે તે પોસિબલ બની શકે છે. ધીસ રિઝલ્ટ ઇન્ડિકેટ ધેટ કે ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઓફ એક્ઝોલોટલ ઇઝ એબલ ટુ પ્રોડ્યુસ 1/3 ઓફ ધ રિક્વાયર્ડ ક્વોન્ટિટી ઓફ થાઇરોક્સિન એન્ડ ધેન ધ લાર્વલ ટિશ્યુ આર only 1/3 responsive in contrast the normal specimen. ઓકે, હવે આપણે જો આ થાઇરોઇડ ગ્લેન્ડ છે તે એક્ઝોલોટલ લાર્વાની અંદર એડ કરી દઈએ તો કે એની અંદર 1/3 અમાઉન્ટની અંદર જો થાઇરોક્સિનનું રિલીઝ મીન્સ કે સિક્રેશન જોવા મળતું હોય તો એની અંદર જે ટિશ્યુ આવેલી છે તે 1/3 અમાઉન્ટની અંદર તે રિસ્પોન્સ કરે છે અને જો તે કદાચ શું કરે છે તો કે નોર્મલ સ્પેસિમેનની અંદર કન્વર્ટ થઈ શકે. ઓકે, then Bytenstick and Switch have experimental extend the pituitary gland between the salamander larva and axolotl larva and found that the axolotl pituitary gland is an efficient as that the of salamander larva. બાયસ્ટેન્સિક અને સાઝ નામના સાયન્ટિસ્ટે એક બીજો એક્સપેરિમેન્ટ કરેલો. એણે કેવું કર્યું તો કે પિચ્યુટરી ગ્લેન્ડ છે તેને એક્સચેન્જ કરી કેની અંદર કે એક્ઝોલોટર લાર્વાની સાલામંડર લાર્વામાં એડ કરેલું અને સાલામંડર લાર્વાની જે પિચ્યુટરી ગ્લેન્ડ છે કેની અંદર એડ કરેલી તો કે એક્ઝોલોટર લાર્વા છે એની અંદર. તો તેને શું જોવા મળેલું તો કે એક્ઝોલોટર પિચ્યુટરી ગ્લેન્ડ છે તે એફિશિયન્ટ એઝ ધેટ ઓફ ધ સાલામંડર લાર્વા, તે ખૂબ શું કહે કાર્યક્ષમ હતી. કઈ તો કે એક્ઝોલોટર પિચ્યુટરી ગ્લેન્ડ છે કોના કરતાં તો કે સાલામંડર લાર્વા છે એના કરતાં બહુ સારી બેસ્ટ વેરી વેલ ડેવલપ થયેલી જોવા મળતી. બટ ધ ટિશ્યુ ઓફ એક્ઝોલોટલ ફેલ ટુ રિસ્પોન્સ ટુ ધ પિચ્યુટરી ગ્લેન્ડ ઓફ ધ સાલામાંડર્સ. ઓકે, પરંતુ જે એક્ઝોલોટર લાર્વાના ટિશ્યુ છે તે શું હતા તેના રિસ્પોન્સ ફેલ હતો, કારણ કે જે આપણે સાલામંડર લાર્વાની પિચ્યુટરી ગ્લેન્ડ એડ કરી હતી એ ગ્લેન્ડ છે તે શું કરે છે તો કે તે થાઇરોક્સિન રિલીઝ કરશે એટલે તો કે સિક્રેશન કરશે. તો આ થાઇરોક્સિન છે તે રિસ્પોન્સ કોને કરતા નહોતા તો કે જે એક્ઝોલોટર લાર્વાની અંદર ટિશ્યુ આવેલા હતા, એટલે એના માટે તો કોઈ બેનિફિટ હતું જ નહીં. કોના માટે? એક્ઝોલોટર લાર્વા છે તેના માટે. ઓકે, ધીસ ઇન્ડિકેટ ધ ઇરિસ્પોન્સિવ નેચર ઓફ એક્ઝોલોટર ટિશ્યુ ઓફ ધ હોર્મોન્સ. એટલે ઇન શોર્ટ એવું કહેવામાં આવેલે છે
તો કે એની પિચ્યુટરી ગ્લેન્ડમાં તો કોઈ પ્રોબ્લેમ હોતો જ નહીં. કોના કે એક્ઝોલેટરી લાર્વા એક તો સફિશિયન્ટ અમાઉન્ટની અંદર જ થાઇરોક્સિન છે તેનું સિક્રેશન કરતા હતા, પરંતુ ફોલ્ટ છે એની અંદર તો કે એના ટિશ્યુની અંદર, કારણ કે એના ટિશ્યુ છે તે થાઇરોક્સિન હોર્મોન્સને રિસ્પોન્સ કરતા નહોતા, જેના લીધે શું થતું હતું કે એનું લાર્વલ સ્ટેજ નોટ કન્વર્ટિંગ ટુ ધ એડલ્ટ સ્ટેજ. મીન્સ કે લાર્વલ સ્ટેજ, લાર્વલ કેરેક્ટર્સ છે તે જ તેની અંદર જોવા મળતા એના એડલ્ટ સ્ટેજની અંદર, કારણ કે એનો ગ્રોથ થતો નથી. જો એનો ગ્રોથ થાય તો તે એડલ્ટ સ્ટેજમાં તે ડિફરન્ટ સ્ટ્રક્ચર જોવા મળે, પરંતુ લાર્વલ સ્ટેજમાં જે સ્ટ્રક્ચર છે, જે ટિશ્યુ આવેલા હતા તે જ રિસ્પોન્સ કરતા નહોતા એના હોર્મોન્સને લીધે તેના ટિશ્યુનું ગ્રોથ જોવા મળતું નહોતું. એટલે એવું કહેવામાં આવે છે કે ઇરિસ્પોન્સિવ નેચર ઓફ ધ એક્ઝોલેટલ ટિશ્યુ છે તે. The investigator carried on by Atkin and indicate the spacing of event during metamorphosis depend on thyroxine concentration while the sequence of event is inherent in the larval tissue. Okay. Then in amphibian development, the tadpole larva undergoes progressive metamorphosis and transform into an adult. હવે એમ્ફીબિયનનું ડેવલપમેન્ટ તો કે લાર્વલ ટેડપોલ લાર્વલનું ડેવલપમેન્ટ છે તે પ્રોગ્રેસિવ મેટામોર્ફોસિસ જોવા મળે છે, અને તે શું કરે છે તો કે એડલ્ટની અંદર ટ્રાન્સફર થાય છે. ધીસ ઇઝ અ નોર્મલ અકરન્સ ઇન એમ્ફીબિયન. આ ટાઈપ્સની નોર્મલ ફિનોમિના છે એમ્ફીબિયાની અંદર જોવા મળે છે. બટ ધ ડેવિટેશન ફ્રોમ ધ નોર્મલ પાથવે ઓફ ડેવલપમેન્ટ ઇઝ ફાઉન્ડ ઇન ધ લાઈફ સાયકલ ઓફ મેની ઇરોડેલ્સ. ઘણા બધા ઇરોડેલ્સ એનિમલ્સ, ઇરોડેલ્સ કોને કંઈ આપણને ખબર છે ને, મેં જ્યારે ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કર્યો એની અંદર મેં 3 ક્લાસના કેરેક્ટર્સ આપ્યા છે, બધાને યાદ રાખવાના છે. ઓકે, તો મેની ઇરોડેલ્સ છે એની અંદર પણ આ ટાઈપ્સની નોર્મલ સાયકલ છે તે જોવા મળે છે. સચ ડેવિડેટ pathway of development in axolotl due to extrinsic as well as intrinsic environment factor may be regarded as a cancellation, for example buffering of development against environmental change. અને આ ન્યુઓટોમીની મીન્સ એક્ઝોલેટલ લાર્વાની અંદર જે આ ટાઈપ્સની ફિનોમિના જોવા મળે છે એના માટે કોણ તો એક્સટ્રિન્સિક અને ઇન્ટ્રિન્સિક એન્વાયરમેન્ટ છે તે સ્લાઇટલી રિગ્રેડેડ મીન્સ કે રિસ્પોન્સિબલ છે, કારણ કે બફરિંગ ઓફ ડેવલપમેન્ટ ઇઝ અગેન્સ્ટ એન્વાયરમેન્ટલ ચેન્જ. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ જીનેટિક ઓફ ન્યુઓટોની. મીન્સ કે જીનેટિકલી શું ચેન્જીસ જોવા મળે છે જેના લીધે ન્યુઓટોની ટાઈપ્સનો એનિમલ છે તે ડેવલપ થાય છે. ઓકે, ધ રોલ ઓફ થાઇરોક્સિન ઇન ઇરોડેલ મેટામોર્ફોસિસ હેઝ બીન રિવાલ્ડેડ બાય ધ સ્ટડી ઇન જીનેટિક્સ. મીન્સ કે ઇરોડેલા એનિમલ છે એની અંદર મેટામોર્ફોસિસ જોયું તો કે એની અંદર જે થાઇરોક્સિનનો રોલ્સ છે તે અહીંયા જીનેટિકલી સ્ટડી કરવામાં આવેલો છે. ધ થાઇરોઇડ હોર્મોન્સ binds to nuclear receptor that are in immediate contact with DNA. હવે થાઇરોઇડ હોર્મોન કોની સાથે બાઇન્ડ થશે તો કે ન્યુક્લિયર રિસેપ્ટર છે એની સાથે બાઇન્ડ થશે અને જે શું કરે છે તો કે ઇમિડિયેટલી કોન્ટેક્ટ વિથ ધ DNA. The hormones help to change the transcription of gene that code influence to develop the larval characteristic to one. These gradually change into juveniles and adult characters છે. ઓકે, હવે આ ટાઈપ શું બાઇન્ડિંગ થઈ ગયું. ઓકે, તો હવે શું થાય છે કે હોર્મોન્સની મદદથી જે શું કરે છે તો કે જીન છે તે ટ્રાન્સક્રિપ્શન કરે છે, એટલે કે ચેન્જ કરે છે હોર્મોન્સ છે તે, અને ઓલ્સો ઇન્ફ્લુઅન્સ ટુ ડેવલપ ધ લાર્વલ કેરેક્ટર્સ, એટલે જે શું કરે છે તો કે લાર્વલ કેરેક્ટર છે તે ડેવલપ કરે છે. ઓકે, હવે પછી શું થાય છે કે તેને હોર્મોન્સની ચેન્જ એટલે કે જીન છે તેનું ટ્રાન્સક્રિપ્શન થાય છે, જેના લીધે શું થાય છે તો કે લાર્વલ કેરેક્ટર ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધ એડલ્ટ કેરેક્ટર્સ છે તે. ઓકે, બટ ધ એક્ઝેક્ટ રોલ ઓફ ધ જીનેટિક્સ ઇન પેડોમોર્ફોસિસ ઓર નિયોટોની હેઝ નોટ ક્લિયરલી અન્ડરસ્ટુડ. પરંતુ પેડોજેનેસિસ એટલે કે પેડોમોર્ફોસિસ અને નિયોટોની જે પ્રોસેસ જોવા મળે છે એની અંદર એક્ઝેક્ટલી કંઈ ખાસ જીનેટિકલ રોલ્સ છે તે સમજવામાં આવેલો નથી. ઓકે, ધેન હાઉએવર અ સિંગલ જીન હાઇપોથેસિસ ઇઝ થ્રુ ટુ કંટ્રોલ ધ એક્ઝોલેટલ લાઈફ સાયકલ્સ. પણ સિંગલ જીન છે તે શું કરે છે તો કે જે એક્ઝોલેટલ લાર્વાની લાઈફ સાયકલ છે તે કંટ્રોલ કરતું જોવા મળે છે. 1G1 મેન્ડેલિન સેગ્રીગેશન રિઝલ્ટ ઓફ પેડોમોર્ફોસિસ ઓર મેટામોર્ફોસિસ back crosses between a મેક્સિકમ એન્ડ એ ટાઇગ્રીનમ. ઓકે, આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર છે તે જોવા મળેલું છે. ઇફ ધીસ થિયરી ઇઝ કરેક્ટ ધેન ધે આર two alternate alleles at a major locus primer responsible for determining the expansion of metamorphosis or pedomorphosis છે તે. મીન્સ કે બે અલ્ટરનેટ એલિલ્સ છે તે, મીન્સ કે જીનની અંદર એલિલ્સ કોને કહે છે યુ નો વેરી વેલ. ફિમેલની અંદર જીન્સ કયા આપણે તો એક્સ શું છે તો કે એલિલ્સ જોવા મળે. ઓકે, તો જે અલ્ટરનેટ એલિલ્સ છે તે શું કરે છે તો કે મેજર લોકલ્સ પ્રાઇમરી રિસ્પોન્સિબલ છે. એની અંદર જે મેજર હોય છે, જે ડોમિનન્સ હોય છે તે રિસ્પોન્સિબલ છે કે કેવા તે ટાઈપ્સનું કેરેક્ટર્સ છે તે એક્સપ્રેસ કરતા જોવા મળે છે. એટલે પેડોજિનેસિસ અને નિયોટોની માટે જે મેજર લોકસ એટલે કે
એનું લોકેશન જે જગ્યાએ હોવું જોઈએ તે રિસ્પોન્સિબલ જોવા મળતું હોય છે. ઓકે, નાવ યુ વિલ ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ ઓફ નિયોટોની. તો નાવ explain neoteny is looked upon as a consequence of adaptation to the neighboring environment where retention of larval gills and other larval features may be advantageous. નિયોટોની કહીએ તો એની અંદર શું જોવા મળતું કે એડપ્ટેશન એન્વાયરમેન્ટ પ્રમાણે તે એડપ્ટેશ થતાં જોવા મળે છે અને તે હેવ લાર્વલ ગિલ્સ એન્ડ અધર લાર્વલ ફીચર્સ બાય એડવાન્સ સ્ટેજ. કારણ કે એની પાસે લાર્વલ સ્ટેજ છે એટલે તે ટેરેસ્ટ્રિયલ અને એક્વેટિક બોથ મીડિયમ્સની અંદર સર્વાઈવ કરી શકે. પછી વેઇસમન્સ રિગાર્ડેડ નિયોટોની એઝ અ કેસ ઓફ રિવર્સન ટુ એટવસ્ટિક એન્સેસ્ટ્રલ કન્ડિશન બાય એઝ્યુમિંગ ધેટ ઓલ એમ્ફિબિયન વેર ઓરિજિનલી ગિલ બ્રીથિંગ એક્વેટિક ક્રિએચર્સ અને ધેટ એવરી ફીચર સીન ઇન અ લાર્વલ represented of phylogenetic stage and the axolotl as such in a case of reversion to an ancestral stage. પછી વેસ્ટમન છે 1875ની અંદર એવું રિગ્રેડ કર્યું કે નિયોટોની છે તે આપણે કીધું એમ કે તે પાછા પોતાના લાર્વલ સ્ટેજની અંદર રિટર્ન પણ જઈ શકે છે. એટલે તે શું કરે છે તો કે પોતે એક્વેટિક ક્રિએચર્સ મીન્સ કે એક્વેટિક ફીચર્સ પણ ધરાવે છે, જેના લીધે તે એક્વેટિક મીડિયમની અંદર ગિલ્સ દ્વારા ઇઝીલી છે તે બ્રીથિંગ કરી શકે છે. ઓકે, એટલે આવી રીતના એને રિપ્રેઝન્ટ ઓફ ધ ફાઇલોજેનેટિક સ્ટેજ. જો લાર્વાની અંદર પણ તો શું જોવા મળે કે ફાઇલોટિક સ્ટેજની અંદર પણ લાર્વાના કેરેક્ટર છે તે જોવા મળતા હોય છે. ઓકે, ધેન external gills of urodels have been evolved as an adaptation to aquatic life. The external gills exudately develop first in the embryos and as additional respiratory organ. હવે યુરોડેલાની અંદર જે એક્સટર્નલ ગિલ્સ જોવા મળે છે તે કોના માટે એડેપ્ટ થયેલી તો કે એની એક્વેટિક લાઈફ છે એના માટે એડેપ્ટ થયેલી જોવા મળતી હોય છે. અને જે આ ટાઈપ્સની એક્સટર્નલ ગિલ છે તેના એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ દરમિયાન જ તે ડેવલપ થયેલી જોવા મળે છે, જે શું કામ કરે છે તો કે રેસ્પિરેટરી ઓર્ગન તરીકે બિહેવ કરે છે. ઓકે, The external gills were firstly intensely restricted to embryonic life, which may be prolonged in aquatic larval life. Possession of long external gills in the viviparous embryo of Salamander ultra support the construction that the external gills are embryonic but not larval features. હવે એક્સટર્નલ ગિલ્સ છે તે શું કરે છે તો કે એની એમ્બ્રિયોનિક લાઈફ દરમિયાન તે ડેવલપ થયેલી જોવા મળતી હોય છે અને જે શું એડેપ્ટેડ શેના માટે એડેપ્ટ થયેલી હોય એક્વેટિક લાર્વલ લાઈફ માટે તે એડેપ્ટેડ થયેલી જોવા મળતી હોય છે. હવે સમ વિવિપેરસ એમ્બ્રિયો છે, ફોર એક્ઝામ્પલ સાલામંડરના વિવિપેરસ એનિમલ છે એ પણ શું કરે છે તો કે એક્સટર્નલ ગિલ્સ છે તે ધરાવતા હોય છે, જે શું સપોર્ટિવ છે તો કે કન્સ્ટ્રક્શન ધ એક્સટર્નલ ગિલ્સ આર એમ્બ્રિયોનિક બટ ધ નોટ લાર્વલ ફીચર્સ. ઓકે, તે લાર્વલ ફીચર નથી કારણ કે તે એમ્બ્રિયો દરમિયાન જ ડેવલપમેન્ટ થયેલી જોવા મળે છે. સો એક્ઝિસ્ટન્સ ઓફ સચ ગિલ્સ ઇન નિયોટોનસ લાર્વી ઇઝ સેકન્ડરી બટ નોટ એન એસ્ટેક્ટિવ ફીચર્સ. ઓકે, જે નિયોટોનસ લાર્વાની અંદર શું છે તો કે સેકન્ડરી ફીચર્સ એક્સટર્નલ ગિલ્સ છે તે એક એક્સટેન્સિવ ફીચર્સ જોવા મળતું નથી. Beside that, external gills, the tail with tail fin and epidermal sense organ of the neotonous larvae are secondary equipment rather than ancestral remains. ઓકે, પછી એક્સટર્નલ ગિલ પછી એની ટેલ ફિન છે તે એના એની ઉપર જે એપિડર્મલ લેયર્સ જોવા મળે છે, એના જે સેન્સ ઓર્ગન છે નિયોટોની લાર્વાના એ શું છે તે બધા તો કે સેકન્ડરી ફીચર્સ છે તે જોવા મળતા હોય છે. G.K. Nobel regarded that કે the retention of larval features during sexual maturely has nothing to do in the phylogeny of the amphibian. પછી જીકેલ નોબેલ નામના સાયન્ટિસ્ટ એણે એવું રિગ્રેડ કરેલું કે લાર્વલ ફીચર્સની અંદર પણ સેક્સ્યુઅલી મેચ્યોર્સ જે એનિમલ્સ જોવા મળતા હોય છે એની અંદર કોઈ ફાઇલોજોની જોવા મળતી મીન્સ કે એમ્ફિબિયાની આ એક ફાઇલોજોની કહેવામાં આવેલી છે. ઓકે, ધીસ ઇઝ અ ક્વાઇટ એવિડન્સ ફ્રોમ ધ હિટ્રોજીનસ કેરેક્ટર્સ ઓફ ધ Prenebrantia, where all the neotonous species are included, neotony as such may have some importance in individual groups. Okay, neotony છે તે થોડુંક ઇમ્પોર્ટન્સ છે કેના માટે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ છે તેના માટે. ઓકે, થેન્ક યુ. ધેન અહીંયા આપણે શું તો કે આ નિયોટોની નામનો જે ટોપિક છે તે કમ્પ્લીટ કરીએ છીએ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર્સ વી વિલ ડિસ્કસ ટુ ધ અધર ટોપિક. ઓકે.